हे गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप કે આપ સૌ ઠીક હો કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આજે છે ગણપતિ બાપાનું વિસર્જન। 10 દિવસ કેમ વહી ગયા કઈ ખબર પડી નહીં, પણ ઘણા લોકો તો મને એમ લાગે છે કે વહેલી સવારમાં વિસર્જન કરી આવ્યા છે અને ઘણા લોકોનું હજી બપોર કેળે વિસર્જન થવાનું છે। તો હું તમને બપોર કેળે છે ને કે વિસર્જન જોવા જઈશું તો બતાવશું। બાકી અત્યારે છે ને બધી શેરીમાં લાસ્ટ ડે છે ને એટલે ધબધબાટી બોલતી છે। અને આ બાજુ જો કુકર મૂકી દીધું છે અને આ બાજુ મોટા તપેલામાં માખણ મૂકી દીધું। મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આ મલાઈ વાળું છે કે દહીં વાળું છે? એટલે માખણ છે મલાઈ વાળું। એમ કે મલાઈ તો પરબારી તરવાઈ ઊની કરે એ મલાઈ કહેવાય। આમાંથી માખણ કરવાનું પછી ગરમ કરવાનું એવું છે એમને? તો જો મસ્ત મજાનું ઘી બનવાનું છે આ બાજુ અને મમ્મી ઘી બનાવે છે। બાકી તો અહીંયા નજીકમાં છે ને સ્ટીડિયા વાગે છે બહુ, બહાર દુકાન વાળા ગણપતિ બેહરાવે ને આ બાજુ સોનલ નવરી થઈને બેહી ગઈ છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। હું છે ગણેશ વિસર્જન છે તો શું કેવું છે તારે? કાઈ નથી કહેવાનું। 10 દિવસ વયા ગયા કે ખબર ન પડે। 11મો દિવસ છે ને 11 દિવસ વયા ગયા। 11 દી આજે આ વખતે 11 દિવસ છે વિસર્જન। એવું વખત દર વખતે 10 દિવસે જ આવે, પણ એ કઈ ખબર ન પડી કેમ આવ્યું। તમને લોકોને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો। હે કે દિવાળી આવીને ઊભી રહી જાહે તો શું છે ભલે ઊભી રહી। કાઠી હરાજ ચાલુ હવે। આજ ગણપતિનો છેલ્લો દિવસ ને। આ હરાજ થી મને છે ને યાદ આવી ગયું, અત્યારે હરાજમાં બધું કેવું થઈ ગયું ખબર? રસ હોય, મઠ્ઠો હોય, રબડી હોય, ગુલાબ જાંબુ હોય ને એવું બધું હોય મમ્મી, બરોબર? તો અમારી વખતે હરાજ નાખશે અમારા છોકરા તે એવું નાખશે ને પીઝા ને ફેંકી ને બર્ગર ને જે ગઢિયાને ભાવતું હોય એવું બધાને ખીર ભાવતી ખીર નાખતા। ખીર પૂરી પેલાના ગોઠિયા બહુ ખાતા તો ખીર પૂરી લાપસી ને એવું નાખતા। હવે થોડુંક ચેન્જ થઈ ગયું કે ભાઈ ગળ્યું ને એવું આવી ગયું, લાડવા ને રબડી ને મઠ્ઠો ને રસ ને એવું। તો આપણી વખતે તો બધા ફેંકી ને એવું નાખશે ને, ફેંકી છોલે ભટુરે પીઝા નહીં તો ગઈ। આ વખતે સોનલ એમ કીધું અગાઉ એવી વાત જવાની વાત નહીં કરવાની, બધાને દુનિયામાં રહેવું છે એ મને તો એ નથી ખબર। હે એમ નહીં જવાની કેમ વાત નથી કરતા, બધાને દુનિયામાં રહેવું જ છે। એ તો આવ્યા એટલે જવાનું જ છે, પણ એ તો વાતું ન કરાય એમ। એ બધું તે થાયા રાખશે, હાલ્યા રાખશે। અરે એ તો ખાલી નાખવાની વાત છે કે ભાઈ ઘણા ખરા નથી વિડીયો બનાવતા કે 2025 માં ગણપતિ બાપા બિહાર છે તો કેવા ગીત ગાહે ને એવું। પીઝા નાખે છોકરાને ખબર પડે ખરો હરાજ નાખવાનું છે નહીં, એ તો ગોર દાદા હોય ને, એ તો એ લોકો ધંધો આકવાટું એ એમ કે ને મમ્મી આમ કરવાનું, એમ મમ્મી એ પ્રમાણે બધું આવે। એમ તો બધું ચાલુ જ રહે, આપણે જેવા જૂના હોય બધા વિડીયો બનાવતા રહે, વિડીયો જોતા હોય એટલે બધાને ખબર પડી રહે, એવું તો ચાલુ જ રહે। એમ સંસ્કૃતિ હાવ નાબૂદ તો નહીં થાય। ચાલો હવે થોડું ઘણું કામ છે ને ફિનિશ કરીએ અને બપોરે મળી જમવા ટાણે। ગાઈઝ વાગી ગયા છે બપોરના અત્યારે 1 અને જો આજે છે ને આનંદ ચૌદશ છે, જમી લીધું છે અને સવારમાં મમ્મી ઘી બનાવતા હતા ને જો ઘી આ રીતના કાંઈક રેડી થઈ ગયું છે। અને બીજું એ કે આ બાજુમાંથી જો હુકી ભાજી આવી છે, ઓલી પાણીપુરી પડી છે ને પાણીપુરી હુકી ભાજી નાખીને ખાઈ જા। કાંઈ નથી ભાઈ એને ખાવી જી, દાળ ઢોકળી તો ખાધી। હા કેતા ભૂલાઈ ગયો, આજે છે ને દાળ ઢોકળી બનાવી હતી, ખાઈ લીધી પછી યાદ એવું વિડીયો ઉતારવાનો। બીજું એ કે ટીવી ફાઇનલ કરી નાખી છે, બહુ જોયું નથી। એક ભાઈએ મને મારા કાકાએ લીધું હતું ને કે મારી ઉપર ભરોસો કરીને લઈ લો અને કાંઈ નહીં થાય। તો ટીવી કદાચ છે ને આજ આવી જાય સાંજ સુધીમાં, અમે ઘરે હશું કે નહીં હોય। હે એને રજા ન હોય, એને ટીવી વેચવાની હોય ને ભાઈ, એને આજ જ વેચાય, બીજા કામે ગયા હોય આજ જાય કે નહીં બધા અને અગર કદાચ કાલ આવશે, જો આજ આવી જાય તો વ્લોગમાં હું બતાવી, અગર લાગેલી તો તમને બતાવી જ તે। બીજું એ કે અત્યારે થોડીક વાર રેસ્ટ કરીને અમે જઈએ છીએ ગણપતિ કેક જોવા, તો ગણપતિ બતાવી। અને આજ છે ને મને આમ એક વિચાર આવ્યો કે હવે એક આપણે છે ને મમ્મી પાછું માળિયું બનાવવું જોઈએ રિસીવના રમકડાનું, ગમે ત્યાં એમ। જો અત્યારે ગણપતિ ગયા એટલે ઢોલ ઉપર ચડાવી દીધો, એમ બધી વસ્તુ તહેવાર આવે તે હવે કઈ જરૂર ન હોય, આવતા વરસ લગી ઢોલ હાસવવાનો લ્યો। હા ખાલી છે, એમાં ઢોલ મૂકવાનો છે, કારણ કે રિસીવે જો કે ઢોલ વગાડ્યો નથી એટલો બધો, એને ઢોલમાં એટલો બધો રસ નથી। હે હા આવતા વર્ષે ખબર પડશે ઢોલ મૂકે છે કે વગાડ્યા રાખે છે, એવું કઈ ન હોય, અવાજ ન ગમતો ન વગાડે ગામી, એવું થાય કે નહીં। અને સાંજે તો ભાઈ મમ્મીને એને રજા છે, કારણ કે શેરીમાં પ્રોગ્રામ છે પાવભાજીનો,
પાવભાજી છે ને નથી આપણને બહુ ખબર ખબર નથી નથી ખબર તો સાંજે ખબર પડશે કે શેનો પ્રોગ્રામ છે અને શું બનવાનું છે. બપોરના 4 વાગી ગયા છે ને ગણેશ વિસર્જન જ્યાં થાય છે ને એ જગ્યાએ પહોંચી ગયા છે ભાગોળ સુરતમાં. અને તમને જો મૂર્તિ બતાવો, આપણે યાર વહીદભાઈ આવી ગયા છે, જોરદાર મજા કરવાની છે. ભાગોળ પહોંચતા જ છે બાપાને મોટા મોટી મૂર્તિના છે ને દર્શન થઈ ગયા છે. બોલો ગણપતિ બાપા મોરયા. ને જોવા ખાલી ક્લાઉડ જોવા એનો આવી તો અહીંયા છે ને ભાઈ એક મૂર્તિ ને એ પણ 10 થી 20 મૂર્તિ એવડી મોટી છે સુરતમાં. ચાલો આગળ જાતા જાતા છે ને મોટી મોટી મૂર્તિ બતાવું તમને. બાકી જો નાના બાળકો મોજ છે ભાઈ. ગાઈસ જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ બાપાની જો મોટી મોટી મૂર્તિના છે ને દર્શન થાય છે. ચાલો એક બીજી મૂર્તિ બતાવું તમને. જોઈ લો વિઘ્ન હરતા ગણપતિ બાપાના દર્શન કરતા જાઓ. બધી મૂર્તિઓ છે ને હજીરા ઓવારે છે ને વિસર્જન માટે. ગાઈસ આ એક મૂર્તિના દર્શન કરી લો. જો કેવડી મોટી છે, 3 માળ લગીની મૂર્તિ છે અને વિસર્જન માટે નીકળી ગઈ છે. એક્ઝેક્ટ ભાગોળ ચોકે પહોંચી ગયા છીએ અને જો ભાઈ ભાગોળ ચોકે બહુ બધા ફટાકડા અબીલ ગુલાલ સાથે શું કહેવાય છે બાપાના વિસર્જન માટે બધા લોકો નીકળી ગયા છે. જો ક્લાઉડ જો બાપાના દર્શન માટે કેટલા લોકો અહીંયા આવ્યા છે. બાકી આ એક હજી જોરદાર મોટી મૂર્તિ છે ને એના દર્શન કરાવવું હોય. બધી મૂર્તિ છે ને આ રાત્રે 10-11 વાગે, કાલ સવારે 5 વાગે એમ વિસર્જન થાય. ખાલી તમે ભાગોળનું દ્રશ્ય જોઈ લો એકવાર. તો જો બાપાની એક બીજી વિસર્જન માટે મૂર્તિ નીકળી ગઈ છે. અને જો ભાગોળ ચોકે એક્ઝેક્ટ પહોંચી ગયા છે ને ક્લાઉડ જો કેટલા લોકો ગણપતિ જોવા માટે આવ્યા છે ને. ગણપતિ બાપ્પા ગાઈઝ વાગી ગયા છે અત્યારે સાંજના 8:30 અને જો જમી કાઢીને મસ્ત મજાના બધા લોકો ફ્રી થઈ ગયા છે. આજે મમ્મીને એને કઈ ઘરે જમવાનું બનાવવાનું હતું નહીં, કેમ કે સોસાયટીમાં પ્રોગ્રામ હતો પાવભાજીનો. બધા પાવભાજી ખાઈને આવી ગયા છે. અને ઘરે જો ટીવી છે ને આવી ગયું છે આ બાજુ. ટીવી આવ્યું ને ત્યારે હું હતો ને એક અનબોક્સિંગનો વિડીયો બનાવત, કારણ કે ટીવી આવી ને અમે લોકો હતા ભાગોળ ગણપતિ. તે અત્યાર લગીમાં તમે આગળ જે જોયા છે એ બધા ભાગોળના ગણપતિ, સુરતના જેટલા મોટી મૂર્તિ હોય ને બધાના દર્શન આપણે કર્યા અને તમને બધાને કરાવ્યા. તો ટીવી આવી ગઈ છે તો આપણે રોહિતને પૂછ્યું કે આ ટીવીમાં ઓલી ટીવીમાં કાંઈ ફરક લાગે છે અને કેવી ટીવી છે. ચાલો બધા લોકોનું શું કેવું છે, તારું શું કેવું? ફરક તો પડે જ ને, ઓલી કંપનીની ટીવી હતી, આ બીજી કંપનીની છે એટલે અલગ અલગ ટીવી અલગ કંપનીનું અલગ થોડું ઘણું સેટિંગ બેટિંગ હોય. એટલે એમાં એવું છે, મને તો એવું લાગે ટીવીને હજી આમ સમજતા છે ને 1-2 દી થાય પછી ખબર પડશે ક્યાંથી ક્યાં હું ચાલુ કરવું બંધ કરવું.
અને આ વખતે અલગ કંપનીની થોડીક ટીવી છે, એટલે જોશું કઈ રીતના હોય. ચાલો. અને અત્યારે એક પ્રોબ્લેમ એ એવો છે, ટીવી ચાલુ કરીને તમને બતાવત પણ વાઈફાઈ છે ને ઓલી ટીવીમાં કનેક્ટ થઈ જતું હતું, આમાં કનેક્ટ થતું નથી. એટલે કાલે એક આપણે રાઉટર લાવવું જોઈએ, નથી થતું. 3-5 વાર તો ટ્રાય મારી, નથી થતું, રેન્જ નથી પકડાતી. એટલે આપણે બીજું રાઉટર લાવવું જોઈએ જે રેન્જ વધારી દે નહીં. બાકી ચાલો આ બાજુ આપણે સોનલને પૂછવી શું છે તી આજે ગણપતિ વિસર્જનમાં તમે બધા લાલ ગાલ કરી નાખ્યા એમને? હા, ગુલાલ બધાય લગાડ્યા, રાસ ગરબા હતા, પછી વિસર્જન કર્યું. ગાઈસ સોસાયટીમાં રાસ ગરબા હતા અને સોસાયટીમાં વિસર્જન હોય એટલે પાણીમાં અત્યારે મૂકી દીધા. સવાર થાય ત્યાં ઓગળી જાય ને પછી સવારે બધાને આપી દેવાનું હોય છે ને માટી. સવારે જેને જોતી હોય ને કુંડામાં ગમે ને કોકને નાખી લઈ આવવાની. અને પ્રસાદમાં તો મહાપ્રસાદ હતો. અત્યારે પાવભાજી હતી, ખાઈને લઈ આવ્યા. તો ગાઈસ આવો પ્રોગ્રામ હતો. આ બાજુ મમ્મી બેહી ગયા. તમારું શું કેવું છે મમ્મી ટીવી વિશે? મારે કાંઈ નથી કેવું, આવી ગઈ રેડી જ હોય ને. મમ્મી કે આવી ગયા, આપણે કઈ જોવી હોય ને, આપણે ફોન જોવાનો હોય કા કે ટીવી જોવો તમે? થોડું જોવાનું હોય. મમ્મીને ટીવી સાંજે જાજી જોવાની હોય, 10 થી 11 વાગ્યા લગીમાં કલાક જોવે. મારે સવારે જોવાની હોય અડધી કલાક. અને રિસીવને જ્યારે મન થાય નો રહે ત્યારે કરી દેવાની, એવું છે. અત્યારે એ ભાઈને આ સટાઈમાં રમત ફૂજી છે, જો સટાઈમાં રમે છે. આ સટાઈ મારી પાસે ઓલી ખુરશીમાં પડી હતી, ત્યાંથી પથરાવી અને ત્યાંથી આમથી આમ હાલ્યા રાખે છે અને ABCD શીખે છે. રિસીવનો આર ક્યાં છે આમાં? રિસીવ તારો આર ક્યાં છે? આર જો રિસીવ છે ને ગણપતિ વિસર્જનમાં બહુ બધું શીખ્યો છે. આપણે એની પાસેથી જોઈ ઢોલ વગાડતા શીખ્યો છે રિસીવ. જોજો હમણાં ઢોલ વગાડશે. રિસીવ ઢોલ વગાડતો, અરે વાહ વાહ. રિસીવ છુક ગાડી, છુક ગાડી, પીપીપ ગાડી કેમ હાલે? પીપીપ ગાડી એમ. પછી ઢોલ કેમ વાગે? હા. પછી પડવી તો કેમ થાય? એ ગયા કેમ થાય? એ ગયા એમ. પછી આમ જો કસરત કેમ કરવાની? રિસીવ કસરત પછી એટલું જ કરવાનું ખાલી. કેમ કરવાની કસરત? કસરત કરતો મૂકો તો ઘડી કે હાથે કરશે. કરતો કસરત કરો. અત્યારે ભાઈ છે ને થોડાક એવા ફૂલાઈ ગયા છે. જો ઢોલ મસ્ત વગાડે. ઋષિ ઢોલ વગાડતો, હાસો ઢોલ તો વગાડ્યો ને, પેટનો ઢોલ વગાડે. એને ખબર પડી ગઈ અત્યારથી કે હાસો ઢોલ છે ને પેટ છે ને હા ઓલો નો બાપા છે ને હા ઈ આમ કે ઢોલ વગાડે ને ઓલો વિડિયો ઢોલ વગાડે આમ દાદા રેચે ઢોલ વગાડતો ડન 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 ઢોલ વગાડ ઢોલ ક્યાં વાહ વાહ એ આ ગયા ઋષિ એ ગયા કે તો કાઈ નથી. એમ તો પડવાના છે, છોકરા પડે તો જ મોટા થાય. અમારે તો શું કહેવાય ગોઠણિયા ઘાય ઓલા સોલાઈ જતા. ભાંગ્યું તૂટ્યું હોય તો અત્યારે હાજુ થતા વાર લાગ્યો. પેલા અમારી વખતે નાના હતા ને વાગ્યું હોય ને તો જલ્દી હાજુ થઈ જતું. અત્યારે વાર લાગે. આ હું કસરત કરું ને કરે છે અત્યારે. જો એ હું એને હું પ્લાન વાપરો તમને ખબર છે? સટાઈ પથરાવી એટલે એને એમ કે મેટ છે અને કસરત કરે છે. જો ઈ ક્યાં મને એમ કે ક્યારનો મથે છે એકલો પણ એને કસરત કરી. અને ગાઈઝ આ લોકો જો જમીન છે ને સોડા પીવે છે. આ લોકોના મનમાં એવું શું છે, આમ ઠૂસાઈ ગયું છે કે જમીન સોડા પીવીને તો જ પાચન થાય. એવું કેમ હશે? અત્યારે સોડાની દુકાને તમે જાજો, અત્યારે મોસ્ટ ટોપલી છે ને અત્યારે બધી સોસાયટીમાં અત્યારે જમણવાર તો હશે. જમીન બધી લેડીઝ છે ને સોડા પીવા જ આવી છે. એવું કેમ હશે? એમ નહીં, જેન્ટ્સ ઓછા છે. જેન્ટ્સ ને કોઈને માથું ન દુખે એવું કઈ ન થાય. હા ઘણા માવા ખાઈ લે. અમે નથી ખાતા માવા એમ. અમે નથી ખાતા માવા. હા બીજા તો હું જેન્ટ્સ કે માવા ખાઈ લે એમ દે, લેડીઝ કે સોડા પી લે. એવું જો પેલા ખબર દેહમાં ગમે ને ક્યાંક જાનમાં ગયા ને ભાઈ પાન ખાવા જાય તું લે એટલે પાન ખાતા જાનમાં જાય તો પાન મળે, આમ કઈ મળે નહીં. આમ તો કઈ મળે નહીં. એટલે એવું હોય, આવો વાર તહેવાર હોય ને સોડા પી આવે એવું બધું છે. ટીવી હાથે ચાલુ કઈ નથી થયું. રોહિતના હાથમાં રિમોટ છે એટલે ચાલુ છે. આ ભાઈ ફરીથી પાછું ટીવી ચાલુ કર્યું છે પણ આમાં કંઈક આવે ને દ્રશ્ય તો તમને બતાવું. પણ દ્રશ્ય કાલ આવશે, નેટ પકડાતું નથી. અને જો આ છે ટીવી
કાલ ચાલુ થઈ જાય, કાલ બપોર લગીમાં, કાલ બપોરે તમને બતાવી. ચાલો ગાઈઝ, એની સાથે છે ને આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. રિશીને દાંત આવ્યા.